એ બુકનું નામ છે પાવર વર્સિસ ફોર્સ. ડેવિડ હોકિન્સ, કદાચ અત્યારે હયાત બી હશે, એ મને ખ્યાલ નથી, પણ તાજેતરના છે, લગભગ 40-50 વર્ષ પહેલાની જ વસ્તુ છે, બરાબર. અને that he has tried to explain and it is very useful, I find it. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રદીપભાઈ, કેમ ખસતું નથી? તો એને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર, પાવર્સ વર્સિસ ફોર્સ, એ બુક પણ મળે જ છે અત્યારે, કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય તો વાંચી શકજો, બરાબર. તો હું તમને સામાન્ય સાર હું જેટલું સમજ્યું એ કહું છું, જો આખું હું પણ કહી ના શકું, પણ જેટલું મને ખ્યાલ આવ્યો હોય. ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ પેરાડાઇમ, રાઈટ. ફ્રોમ લો ટુ હાઈ ધ લેવલ ઓફ કોન્શિયસનેસ આર સેમ. એને આ લેવલના 17 ભાગ પાડ્યા છે માણસના ડેવલપમેન્ટના. કયા? ઇનર ડેવલપમેન્ટ. શારીરિકની વાત પૂરી થઈ ગઈ. ઇનર ડેવલપમેન્ટના, અંતસ્કરણ જેને આપણે કહી શકીએ, બરાબર. શેમ, લોએસ્ટ લેવલ શું છે? શેમ. પછી ગિલ્ટ, પછી એપેથી, ગ્રીફ. ના લખશો, આ બધું તમને આપવાનો છું, બરાબર. ફિયર, ડિઝાયર, એંગર, પ્રાઇડ, કરેજ, ન્યુટ્રાલિટી, વિલિંગનેસ, એક્સેપ્ટન્સ, રીઝન, લવ, જોય, પીસ, એનલાઇટનમેન્ટ. આ જેમ આ પિરામિડ છે, જેમ જેમ ઉપર જાય માણસોની સંખ્યા ઘટતી જાય. એડવાન્સમેન્ટ છે, હાઈએસ્ટ એડવાન્સમેન્ટ એનલાઇટનમેન્ટ છે. કદાચ દુનિયામાં એકાય હોય એટ આ ટાઈમ, એટલું રેર છે, ખ્યાલ. અને એમ કરતા નીચે પીસ વાળા વધારે હોય, એના કરતા પેલા જોય વાળા વધારે હોય, એમ હોય. પણ વ્યક્તિ જે છે એની ઉપર જવાનો આ પ્રયત્ન છે. આપણે આ સમજવામાં બહુ હેલ્પિંગ છે આ કોન્સેપ્ટ આપણો. He says while we can pop in and out of different levels, આ લેવલ સ્ટાન્ડર્ડ નથી. એટલે અમુક સંજોગોમાં તમને પોતાને અનુભવ થાય છે કે મારું એકદમ અધ્યાત્મમાં બહુ ઊંચું આવી ગયો, ઘણી પાછો સ્વિંગિંગ, પેલા હિંચકા જેવું થતું હોય છે. એ પણ કબૂલ કરે છે, અને આપણા શાસ્ત્રોમાં પણ છે, બરાબર, કે સંજોગાનુસાર ઉપર નીચે. મંદિરમાં જાવ તો તમારી કોન્શિયસનેસ થોડી ઉપર ગઈ હોય, પાછી આમ થાય. સત્સંગમાં બેઠા ત્યારે મેં દાદાને જ પ્રશ્ન કર્યો હતો. દાદાને જયારે પહેલી વાર મળ્યો ત્યારે મેં લખીને આપ્યો હતો કે દાદા, હું સત્સંગમાં છું, મને 3 દાડા સુધી હું ડાયો ડમરો રહું છું, પછી પાછો હતો અને તેવો થઈ જાઉં છું. એ તો બોલ્યા નહીં કશું, પણ હશે આનાલે, બરાબર. એટલે દરેકનો પ્રશ્ન હોય કે મને તો આ પ્રશ્ન છે કે મને તો એમ કે હા, મને બહુ સુધારો થઈ ગયો, રામાયણ સાંભળવા જેવું હતું. પછી પાછું 3 દાડા એનો જો ગયો નશો, પછી પાછા આનું શું કારણ? એટલે પણ કહેવાનું કે આખું, હા, સચ્ચિદાનંદજી જે છે ત્યાં ચિન્મય મિશનમાં ચિન્મય તો એક ડિસાઇપલ એમને ત્યાં દિલ્હીમાં લોધી રોડ પર અમે પણ ત્યાં જતા હતા. 3 જણા એમને નમસ્કાર કરી અને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, I have gone through Bhagavad Gita so many times, but there is no change in my life. The person who dear son, please give me the answer. You have gone through Bhagavad Gita so many times, but has any time Bhagavad Gita gone through you? હા, બરાબર. એટલે આ એક વસ્તુ છે, નેચરલ છે કહેવાનો મતલબ. એટલે સવાર, બપોર, સાંજ પણ આમ થાય, વાતાવરણની અસર થાય. બીજું આ જે કોન્શિયસ લેવલ છે એની પાસે બેસવાથી તમને એનો પાછા ઓરાની અસર થાય. આ જગત અસર વાળું છે, દાદા ભગવાનનું એક વાક્ય, ખરું કે નહીં? એટલે તે તમારી કંપની ને આ ને બધાની પર આધાર છે. તમે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરો, ક્યાં જવાથી મને ઉપર જાય છે, ક્યાં જવાથી નીચે જાય છે. એ પ્રમાણે તમારે ચોઈસ કરવી પડે કે ક્યાં બેસવું, ક્યાં ના બેસવું, ખરું કે નહીં? ક્યાં કેટલું બેસવું, ક્યાં કેટલું સાંભળવું, એ બધું આપણે નક્કી કરવું પડે. એટલે આ બધા વેરિયસ લેવલ્સ છે. એટલે યુઝ્યુઅલી ધેર ઇઝ એ પ્રિડોમિનન્ટ. આ બધું હોવા છતાં ઉપર દરેક કોઈ પ્રિડોમિનન્ટ અમુક લેવલમાં હોય છે. ડોમિનન્ટ લેવલ એક હોઈ શકે છે, બરાબર છે. અને આખો અધ્યાત્મ માર્ગ આ લેવલ ક્રોસ કરવા માટેનો છે, એમ કહી શકાય ટૂંકમાં આપણે સમજવા માટે. સો ઇફ યુ આર રીડિંગ ધીસ, આ કહે છે ઓથર કહે છે, હું નથી કહેતો. If you are reading this, you have been able to come to certain circumstances where you are getting this knowledge.
યુ આર એટલીસ્ટ એટ ધ લેવલ ઓફ કરેજ. આજે 17 માંથી કયા સ્ટેજ પર છો તમે? 9 સ્ટેજ ઉપર તમે આને તમે આવો જ નહીં. તમને પોતાને આગળ જવાનો વિચાર આવે નહીં. એ પાછા વિચાર આવે તો પ્રયત્ન ના કરો. કોણ રવિવાર બગાડે છે કે છે? ખ્યાલ આવે તમને? એમાં આ બેન જવાના તો કેટલું બધું એટલામાં નીકળીને લાવવું પડે, આખું ઘરનું સેટ કરવું પડે. આ ભાઈ આ જોબ કરીને આવતા હોય પણ દે હેવ કરેજ. ખ્યાલ આવે કે નહીં? આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર માય સેલ્ફ. બરાબર કે નહીં? એટલે આ ઓથર કહે છે કે તમારે એટલે તો તમે પહોંચ્યા છે, ચિંતા કરશો નહીં. એટલા ચંદ્રકાંત કહે કેમ ઓછા માણસ આટલા જ આવે, પણ હકીકત છે આ લેવલ ના હોય. એ લેવલે પહોંચે ને ત્યારે કહે છે પછી એટલે મતલબ તમારે શું કરવાનું કે આ લેવલે તો તમે પહોંચ્યા છો એમ સમજવાનું. બરાબર કે નહીં? અને આગળના લેવલો આપણે પહોંચી શકીએ. એટલે બાટલામાંથી ખસતા ખસતા અહીં આવે આપણે. આપણા એફોર્ટ, ત્યાં માણસનો એફોર્ટ ક્યાં છે? અહીંયા છે. બરાબર ને? અંતસ્કરણ ડેવલપમેન્ટ કરવું એ એફર્ટને લાગે છે. આ ઊંચાઈ વધવી આ બધું એ પ્રારબ્ધ છે. ખરું કે નહીં? એટલે બે પ્રારબ્ધને ક્યાં લાગે ને ક્યાં પુરુષાર્થ લાગે તે સમજો. આ પુરુષાર્થની વસ્તુ છે. Because if you were at a lower level, you would likely have no conscious interest in your own personal growth. ખરું કે નહીં? There are a far fewer people at the higher level. એ આપણે વાત થઈ ગઈ. જેમ ઉપર જવાય then at the lower level. Pyramid structure છે. An increase from one level to another will result in enormous change in your life. એક સ્ટેજ જો તમે આગળ જાઓ 10 વર્ષમાં તો પણ એટલો બધો મોટો ફરક પડે. એટલે ધીસ ઇઝ વર્થ થિંકિંગ. બરાબર કે નહીં? એમાં જેટલી પ્રોગ્રેસ થાય આ ડિગ્રીની 17માં જે બે વચ્ચે જર્ની હોય એટલે એના કોઈ 100 સ્ટેપ હોય તો એના પહેલા સ્ટેપ પર આવ્યા 9માના થી 10મા વચ્ચે. એ જર્ની. ખરું કે નહીં? આજે નહીં શું થાય કે આજે મારા બધા જે સત્સંગ ને બધું જે ચાલે ને એ લેવલ પર રાખીને એટલે આટલા લેવલ પર જઈ જ ના શકે. દાદાને કોઈ પૂછે દાદા હું આમ સ્વામિનારાયણ કરું છું, સરસ, પણ જાણશો તો એટલું પેલું સારું થશે. પછી કહે છે કે તમે 14મા પગથિયે પર છો, 15 પર જવું છે તો 14ના હાથે લઈને જશો કે છૂટી જશે? હા, એ બહુ સરસ એમણે કહ્યું છે. આ લેડર બતાવી છે ને કે તમે અગાસી પર ચડવું હોય તો તમારે 9મું સ્ટેપ મૂકીને 10મામાં જવું પડશે ને કે નિશાન. એ પછી તો એવું દાદા તો બહુ રમૂજી વ્યક્તિ કે તમે નિશાની લઈને અગાસી પર ચડશો કે બીજા કોઈના માટે કામની છે. આ બધા સ્ટેપ ખોટા નથી. આ બધા 1 થી 17 બધા સ્ટેપ સાચા છે. તમે નિશાનીના પગથિયા કાઢીને ના લઈ જશો, તમે ખસો. ખરું કે નહીં? એટલે દાદા અમને બી કહેતા કે તમે અમને બી ચોટી ના પડશો, તમે સિમંદર સ્વામી પાસે જજો કે છે, તમને અમારાથી આગળ જાણવા મળશે. ખ્યાલ આવે તમને? અને એવા ગુરુઓ પણ હોય છે. અમારા ત્યાં એક ગુરુજી હતા, એક જણાએ પૂછ્યું કે આ મોક્ષમાં બહુ પ્રગતિ થતી નથી. વેસનભાઈ એમને હજારો માણસ સાંભળે એવા મોટા માણસ. અમને એ લોકો એમને બહુ મારી પર ઉપકાર છે એમનો. ગામડાના ખેડૂત રામકૃષ્ણ પરમહંસ જેવી દશા, ખેતી જ કરે. હા, ભણેલા ઓછું, બિલકુલ સામાન્ય વાત છે. શું કહ્યું એક વ્યક્તિને એમને કે તારે બહુ જલ્દી મોક્ષ જવું તો દાદા ભગવાન પાસે જા. એટલા સરળ માણસ, ખબર પડી? તારે જલ્દી જવું તો એમની જોડે જા. એવા કોક જ હોય. ખ્યાલ આવે તમને? પણ બિલકુલ નિખાલસ. પોતાનો રોટલો પોતે કમાઈને ખાય, ખેતી કરે ને કરે. પણ અમે એમના ઘેર જઈએ ને એટલો આનંદ આવે, આપણને જોઈને જ આનંદ આવે. એટલું એનું અમરું પોતું ઓરાન એટલું ડેવલપ થયેલી વ્યક્તિ, બાલ બચ્ચા સાથેની વ્યક્તિ. વિચાર કરો. એટલે એવું કઈ ગૃહસ્થાશ્રમ નડે એવું નથી. એમનો એક્ઝામ્પલ મને જોઈને મને ફર્સ્ટ ટાઈમ જયારે એ વ્યક્તિને જોયું ત્યારે મને એમ થયું કે ના there is something like God. ને તો મારું થોડું કોમ્યુનિસ્ટ જેવું મગજ હતું. બરાબર. પણ મેં જોયું કે ના સારું કંઈક છે આ વસ્તુ. આ વ્યક્તિનામાં આટલું એમની પાસે બેસવાથી આપણને આવું થાય છે માટે કંઈક છે. ખરું કે નહીં? અને આઈ રિમેન ઇન હિઝ કોન્ટેક્ટ ફોર 5-6 years. અને ન્યુ મી પર્સનલી. અને એટલું સરસ અમને લાગે ના પૂછવાનું. બરાબર? એટલે હોય છે લોકો એમ. એટલે આ બધા લેવલ છે, કહેવાય લેડર છે. એમાં કોઈ દરેક વ્યક્તિ આપણે જે લેડર પર હોય ખરા, સેમ લોએસ્ટ લેવલ ઇઝ જસ્ટ એ સ્ટેપ અબાઉટ ડેથ. એને ગૂંચવાય જ કરે આ વ્યક્તિ. ઇઝ નોટ પ્રાઉડ ઓફ બિંગ એ હ્યુમન, ઇઝ નોટ પ્રાઉડ ઓફ લિવિંગ. જીવનને ધિક્કારે, આના કરતા મરી ગયા હોત તો સારું.
વન ઇઝ પ્રોબેબલી કન્ટેમ્પલેટિંગ સુસાઇડ, એના સુસાઇડના વિચારો કર્યા કરે એટ ધીસ લેવલ. આઈધર ધેટ ઓર વન ઇઝ એ સિરિયલ કિલર. અને કાં તો પછી ઘણા લોકો બીજાને મારીને આનંદમાં માને. એટલે સાયકોલોજીકલી એવું થઈ જાય કે નિયરલી આ રીતનું હોય. બરાબર, જો ઘણા લોકો હોય છે આવા. બરાબર, અને થિંક ઓફ ધીસ એઝ એ સેલ્ફ ડિરેક્ટેડ હેટ્રેડ. એ પોતાને ધિક્કાર કરે ને પાછો બરાબર. આ લોએસ્ટ લેવલ એને કહ્યું છે ઓથરે. સેમ. હા, પણ પોતે તો દુઃખી થાય જ છે પાછો. પછી ગિલ્ટ, એ સ્ટેપ અબાઉટ શેમ, એના થોડું આગળ. બટ વન સ્ટીલ મે બી હેવિંગ થોટ્સ ઓફ સુસાઇડ. મારું જીવન દુઃખિત છે, સુસાઇડથી જ આનો અંત આવશે. સુસાઇડ કરનારો માણસ સુખ ખોળે છે ને, કે સુસાઇડ કરીશ તો હું સુખી થઈશ, એવું સમજે છે ને. દરેક જીવ સુખ જ ખોળે છે. હવે એની માન્યતા છે કે સુસાઇડથી સુખ આવશે, કે આ દુઃખ મટી જશે. ખરેખર એવું નથી, કારણ કે તો કેરી ફોરવર્ડ થાય, મલ્ટીપ્લાય થાય. જેટલી ઇન્ટેન્સિટી સુસાઇડ કર્યો હોય એટલે આપણે કહે ને 7 વખત, એક વખત સુસાઇડ કરો 7 વખત 7 અવતાર સુધી પડઘા પડે એના. બરાબર, એને એ જ વિચાર આવે. વન થિંક્સ ઓફ વનસેલ્ફ એઝ એ સિનર, કે હું તો બહુ પાપી છું. સંજોગ વસાત એવું એનાથી ભૂલ પણ થઈ ગઈ હોય, અથવા તો લોકો કે કરે એને ત્યારે આવું કર્યું. એ હોય ને પડઘા હોય ને, એ કંટ્રોલ નથી કરી શકતો. એ પૂર્વના પડઘા હોય જબરજસ્ત. તમને કહું, ભારે કર્મ બાંધે. દાદા પાસે એક જણો આવ્યો તો, એને શું, એ પણ મને વિટનેસ કરવાનો ચાન્સ મળે. મારે જવાને પેલો આવ્યો. હવે એ નક્કી કરીને આવ્યો કે છેલ્લા દર્શન કરી લો, પછી આપણે ઘેર જઈને આપઘાત કરીએ એમ. પણ દાદા ભગવાન જેનું નામ, એમને ખ્યાલ આવે કે આ બંદો કઈક વિચિત્ર આવ્યો છે. પછી એને બેસાડ્યો બાજુમાં, ધાવ નજીક બેસતો કે છે. પછી એના માથા પર હાથ મૂક્યો અને પછી બોલાવ્યું બધું, તું આમ બોલ. જ્ઞાન વિધિ જેવું બોલાય, હું શુદ્ધાત્મા છું, હું અમર છું, હું અજર છું, એવું બધું બોલાવડાવ્યું ખાસી વાત. બરાબર, અને આખો પેસિફાય થયો પેલો. અને પછી એટલું બોલ્યા કે આ વખતે જે અમારી જોડે હાજર છે એને હજારો વર્ષો હિમાલયમાં તપ કરવા જેટલું ફળ મળ્યું. એટલે એમાં હું પણ હતો, મને મળી લે. હવે 5 જણા બેઠેલા કોઇન્સિડન્સ. બરાબર, કે એમને બોલાવ્યું, પેલો એ બોલ્યો ને અમે બોલ્યા હાથે. બરાબર, પણ એમની પોતાની આખી એ છે, કૃપા છે એક જાતની. કહેવાનું કે એમાંથી નીકળ્યો, એ બાકી નીકળે નહીં. કહેવાનું શું છે, એમાંથી નીકળી નહીં શકે જાતે જાતે. એટલે આપણે કાઉન્સેલિંગનું મહત્વ છે. કે ને તમે પેલી છોકરીને ગાઈડ કરી, વેરી ગુડ, કારણ કે જીવનમાંથી તમે બચાવો છો. પ્રયત્ન તો કર્યો, વર્ષ કમ તો વર્ષ શું થવાનું. વન થિંક્સ ઓફ વનસેલ્ફ એઝ એ સિનર, અનેબલ ટુ ફોરગીવ વનસેલ્ફ. પોતે પોતાને માફ ના કરી શકે, એ ભૂલ થઈ ગઈ હોય. ફોર પાસ્ટ ટ્રાન્સગ્રેશન, પાસ્ટની જે કંઈ એનાથી ભૂલ થઈ ગઈ હોય, તો કોઈ પણ એવી વ્યક્તિ આવે તે સંજોગ વસાત થઈ ગઈ છે. ખરું કે નહીં? સંજોગ વસાત થઈ છે ને, પણ હવે શું છે, અત્યારે તો એ નક્કી કરે મારે નથી કરવું. માટે જે અત્યારે નક્કી કરે છે મારે નથી કરવું, એ પાપી છે જ નહીં. થઈ ગયેલી વસ્તુ ક્યાં સુધી આપણે કહીશું? ખરું કે નહીં? એમાંથી શીખ્યો હોય તો ના કહેવાય, ના શીખ્યો હોય તો કહેવું પડે. ખરું કે નહીં? પણ એમાંથી શીખ્યો હોય કે મારે આ ભૂલ હવે કરવી નથી, એટલે તો એને તો પ્રત્યાખ્યાન કરી દીધું, ડિસિઝન લઈ લીધું. એટલે કોઈ દિવસ કોઈને ગિલ્ટી કોન્શિયસ આપણે ઊભો ના કરે. કોઈને ગિલ્ટી કોન્શિયસને ટેવ નહીં આપવાની. એટલે જો મહાન પુરુષોના માં ટેવ છે હંમેશા એને, એટલે પતિતા પાવન કહેવાય છે ને. કોઈ દિવસ એને ના કરી આપે. ગિલ્ટી કોન્શિયસ એટલે તો પોતાની ભૂલનો અહેસાસ કરાવવાનો હોય. હા, પણ એને છોકરાઓને આપણે ગિલ્ટી કોન્શિયસ ફીલ કરાવીએ તો દે રિયલાઇઝ કે અમારી મિસ્ટેક છે, તમારે બીજી વખત નહીં કરવું. હા, પણ અતિશય નહીં કરવું જોઈએ. અતિશય बार-बार आपने तुमने ऐसा किया था, इस बार किया था. કારણ કે થઈ ગયું નહીં હોના चाहिए. અને એક્સટેમ્પોર થતું હોય છે, હા, એના હાથમાં જ નથી. આપણાથી બી એવું બોલાઈ જાય છે, બીજાની ક્યાં વાત છે. આપણાથી એવું થઈ જાય છે કોઈક વાર. ખરું કે થઈ જાય તો ભૂલી જવાનું, આપણા ભૂલ થઈ જાય. હા, અપરાધ આપણને થઈ ગયો, પછી એની પાછળ નહીં પડી જવું, પોતાની પાછળ બી, નહીં તો આગળ પ્રગતિ થાય. અને જે બની ગયું એને તમે અન્ડુ કરી છે, અન્ડુ તો ઓપ્શન નથી. ખરું કે નહીં? વિઝિબલ થઈ ગયું, એને ખોટું લાગી ગયું, હવે શું કરો તમે? માફી માંગવાના સિવાય બીજો કોઈ રસ્તો. એટલે દરેકના જીવનમાં એવી ઘણી ગંભીર ભૂલ થઈ જ જાય. જગતનું વાતાવરણ એવું છે, પણ ત્યાં બેસી રહેવું નહીં. એને કોઈને
બેસાડવું નહીં, કોઈને એનો ભૂતકાળ યાદ કરી આપવો નહીં, તો એને એટલું એ પોતે જ કહે છે મારે ખોટું થઈ ગયું છે. દાદાને એક સરસ જ્ઞાન છે, જેને વ્યક્તિને પોતાને ખ્યાલ આવે કે મારી ભૂલ થઈ ગઈ, એને કોઈ દિવસ ભૂલ યાદ કરાવી નહીં, કારણ કે પોતે યાદ કરે જ છે. પછી તમારે શું કરવા, એ જ એક્સેપ્ટેડ ઇટ ને, ખરું કે નહીં? એક્સેપ્ટ ના કરી હોય તો વાત જુદી છે, કે એની ગંભીરતા આપણે સમજાવીએ. પણ આ નહીં તો શું છે કે આ વારંવાર, એટલે એવા શાસ્ત્રો, એવા ઉપદેશો પણ સાંભળવાનો અર્થ નથી, આપણે વધુ દુઃખી થઈએ, ખરું કે નહીં? અને આ સાયન્સ સ્ટાર ડિસ્ટારનું સાયન્સ ના જાણવાના કારણે લોકોને, ઘણા લોકો ગિલ્ટી કોન્શિયસમાં જ રાખે. ઘણા આધ્યાત્મિક માણસ એવા હોય છે કે તમે ગિલ્ટી કોન્શિયસ જ રાખે. તમે કહ્યું ને, બરાબર? બાઇબલ રિપીટેડલી આમ જ કે યુ આર ધ સિનર, યુ આર હા, બાઇબલમાં શું તમે જુઓ, બાઇબલ, feel and accept you are a sinner. हाँ, correct. यार तमें तो मैंने ये बोला सर कि हमारे स्टूडेंट्स बोले कि पहले बोलो तो अपने आप को तुम मानो लोगों को मूड को तुम कुछ ऐसे थोड़ी होता है, उसको तो हाँ, चेंज करो. तो तमें ઉપનિષદ શું કહે છે? અમૃતસ્ય પુત્રા. યસ અમૃત છે. એ ઉપનિષદ કે સાચું છે, ખરું કે નહીં? અને પછી તમે આમાં કર્યા કરો એટલે એના લીધે આખી કોમ્યુનિટી પર અસર થાય. આખું બાઇબલ સિનર પર જ છે, એટલે એના લીધે પાદરીઓની પર રાજ કરે. લોકોને રાજ કરવા માટે અમુક કોન્સેપ્ટ હોય છે. હા, સ્પિરિચ્યુઅલ એક્સપ્લોઇટેશન કહેવાય. એટલે એનાથી સાવધ રહેવું, આપણે ભોગ બનવું નહીં, બરાબર છે? અને બીજો ભોગ બનતો હોય તો આપણા નિમિત્ત ના જ બનવો જોઈએ. એને કહેવાય કે આમાં કઈ જરૂર નથી ભાઈ, બરાબર કે નહીં? એટલે હા, પણ એને પછી ભરાય. એટલે આપણે શું છે, દાદા ભગવાનની શું ઈચ્છા હતી કે તમે આવો ક્લાસ કરજો, જેથી લોકો ભરાય નહીં. બીજે સાયન્ટિફિક આસ્પેક્ટ આપો, પછી બીજી કોઈ જગ્યાએ ફસાય નહીં. કારણ કે અધ્યાત્મની દુનિયા પણ એટલી વિચિત્ર છે કે તમને 95% ફ્રોડ મળે. એવું છે, દરેક જગ્યાએ એવું છે, બરાબર? એટલે પણ તમે યુ શુડ બી એબલ ટુ જજ, બરાબર કે નહીં? અને શુડ બી એબલ ટુ ગાઈડ. અત્યારે તો તમે યુ આર ગોઈંગ ટુ બી મેન્ટર્સ ફોર અધર્સ, ખરું કે? શર્માના હિસાબે આવું સાયન્સ જાણવા માટે જન્મેલા હોય, પણ તેમાં લૌકિકની અંદર કથા સભામાં જાય તમને ઊંધી કસરત કરતા કરે. હા, બહુ અઘરું પડે, બહુ તકલીફ. એમાંથી નીકળવું ભારે પડે. તમને સમજાય જ કરે. મેં બટાકો ખાધો, જાણે કોઈનું ખૂન કર્યું, એટલું તમને વળગી પડે. હેમરિંગ, રાઈટ? બરાબર કે નહીં? અને એ બાબતનું આખું એને એની ડિગ્રીઝ ઓફ ઓફેન્સ ખબર નથી. એટલે આ એક બહુ દાદાનું એક છે, પહેલા તો આમાંથી કાઢી જ નાખે. બેટા આ કરવું છે, ફરી નથી કરવું, બસ પતી ગઈ વાત. પછી એવી ડિસ્કસ જ નથી કરવાની વાત. તે જ નક્કી કર્યું મારે નથી કરવું, પછી મારે તને કહેવાનું રહેતું જ નથી. મેં તમને પેલા એક્ઝામ્પલ આપ્યો હતો ને, એક બે એના મિત્રને લઈને આવ્યા, એ બી કોન્સિક્વન્ટલી મારે, હું હાજર જ હતો ને, થયું તેવું. અને એટલે કે મારા મિત્રને દારૂનું વ્યસન થઈ ગયું છે. લખો પછી પેલા લોકો હેલ્પલેસ થઈ જાય, પોતે દારૂ છોડવો તો છોડી શકે નહીં, એટલે સુધી આવી ગયો. તો દાદાએ કહ્યું, ભાઈ તને દારૂ પીવો ગમે છે કે ના? તો એ માઇક આપ્યું, બોલતું મારે દારૂ પીવો ગમતો 100 વખત બોલાવડાય, બસ. એને કહ્યું જ નહીં તું દારૂ ના પીતો, ખ્યાલ આવે તમને? એટલે કે એને અહેસાસ થઈ ગયો. પછી આગળ શું કરવાનું રહ્યું? પછી એને તમે એ ના કરો. પછી એપેથી લેવલ આવે. એપેથી લઈને બીજાની પેલી જ નહીં, સિમ્પેથીનો ઊંધો છે, એમ્પેથીનો ઊંધો છે. એટલે નિષ્ઠુરતા કહેવાય એક પ્રકાર. આનું પ્રમાણ ઘણું જોવા મળે છે અત્યારે. ફિલિંગ હોપલેસ ઓર વિક્ટિમાઇઝ. મારા દુઃખ માટે બીજા બધા જ જવાબદાર છે. મને જ આ લોકો ભાઈ મારા સામે જાણે કાવતરું કર્યું હોય દુનિયાએ. ધ સ્ટેટ ઓફ લર્નેડ હેલ્પલેસનેસ. હું હેલ્પલેસ છું અને કાયમ એ કર્યા કરે, પોતાની જાતને હેમરિંગ, બરાબર? અને બીજાની દયાદાન ખોળે, પોતાના દુઃખો ગાયા કરે, ખ્યાલ? પણ એ બીજાના દુઃખો પ્રત્યે પાછું નિષ્ઠુર છે. કોણ કહેશે? મેની હોમલેસ પીપલ આર સ્ટક યાર, ભિખારીઓ કે આ બધા છે ને, કોન્સ્ટન્ટ એટલા અનુભવ થયા હોય પછી એને એકદમ ઇમોશનલ લેસ જેવું થઈ જાય, ખરું કે? એપેથીને આખું સ્ટેટ છે આખું. અને પછી એમાં ઘણા લોકો ડ્રગિસ્ટ થઈ જતા હોય છે, ઘણા એ થઈ જતા હોય છે, ઘણાનું માઇન્ડ નહીં ચાલતું હોય, બરાબર? ઘણા પછી એવા પેલા શું કહેવાય, સાધુ જેવા વેશ બી ઘણા લોકો માગી ખાતા હોય, પાછા ગુના પણ કરતા હોય. कभी क्यों हेल्पलेस होता है? हाँ? समझ में नहीं आता है कि क्या करना है।
हाँ वो हेल्पलेस लगता है, पर लर्नेड हेल्पलेस ये कहता है कि हेल्पलेस मानने में ही और सी फील्स हैप्पी। कंफर्ट जोन में आ गए। सेल्फ पिटी, सेल्फ पिटी, सेल्फ पिटी तो रखने के कोई ठीक नहीं है, ठीक है ना, लेकिन नो बडी केयर्स फॉर यू इन दिस वर्ल्ड, बराबर के नहीं? तो એ એપેથી છે કે પછી then if you have a self pity you won't be able to help others. કે પોતે જ આપણે હેલ્પલેસ માનીએ છીએ તો બીજાને હેલ્પ કરવાનો તમને વિચાર નહીં આવે. In that process you become apathetic and so you don't advance. તમે ભાઈ એને you are stuck. બરાબર? तो वो एक्सेप्ट कर लिया कि सब he is ના, comfortable. you have accepted future. You accept the past without accepting the future. Future તો હજી આવ્યું જ નથી. You can move. ખરું કે નહીં? Don't be stuck in the past. That is what he said. There is no advantage. You are already દુઃખી. પાછું એ દુઃખને આપણે પકડી રહીએ. એટલે ઘણા લોકો તમે જાઓ તેનું ગીત જ ગાય, પોતાનું જ ગાય કે મને તો આટલા આજે તો 113 ડાયાબિટીસ હતો, પણ ગઈકાલે તો સાલે 185 થઈ ગઈ. મેં પૂછ્યું હતું તને, બરાબર કહેવાય તમને? એટલે તે રીતનું આખું એનો એ થઈ જાય અને પાછું બીજાની એને કોઈ અસર ના આવે. પોતાનું ગાય પાછું બીજો દુઃખી હોય એની અસર થાય. એટલે આ જે આપણો ડેલ કાર્નેગી શું કહે છે, ડેલ કાર્નેગીની બુકમાં એને સરસ લખ્યું છે કે પોતાની ફોડલી ને વધારે ફોડલી થઈ ફોડકી, એ પોતાની ફોડકી અને બીજાના ફ્રેક્ચર કરતા વધારે લાગે. એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? ભાઈ આ બધું જોવા મળે, આ દુનિયા જોવા જેવી મજા આવશે તમને આ પ્રોગ્રામ પછી, કે આ બધું જોવા મળશે. મ્યુઝિયમ છે એકદમ થતા જ હોય. આ બધું થવાનું, આ કશું આપણું કે થિયરેટિકલ નથી, પ્રેક્ટિકલ છે આપણું. પછી ગ્રીપ, એનાથી આગળ શું સ્ટેજ આવે? ગ્રીપ, એ સ્ટેટ ઓફ પરપેચ્યુઅલ સેડનેસ એન્ડ લોસ. દેવદાસ, તમે ફિલ્મ જોઈ છે દેવદાસ? બરાબર કે બસ હવે પારો જતી રીતે જતી જ રહી, હવે આઈ એમ ઓફ યુ, નો યુઝ. બરાબર? અને જયારે શરદ બાબુએ દેવદાસ પિક્ચર, દેવદાસ સ્ટોરી લખી, hundreds of people became drunkard. એ વખતે ઇંગ્લિશ ગવર્મેન્ટ હતી, they requested him કે તમે આ બુકનો ફેલાવો ના કરશો. So many youth they became drunkard. શરદ બાબુ હતા એવા આ જ માણસ હતા, લેખક, પણ લોકોને એટલી બધી અસર થઈ. કારણ કે દરેકના જીવનમાં બ્રેકઅપ તો આવેલો જ હોય કઈ નો કઈ, ખરું કે નહીં? એ એની જોડે આઈડેન્ટિફાય પોતાને કરે અને પછી એવું નોવેલમાં લખેલું છે, પિક્ચરમાં બતાવ્યું પેલા ભાઈ બાટલી લઈને જ ફરે છે, कैरेक्टर में घुसी गए। કેરેક્ટરમાં ઘૂસી જાય. नहीं वो बहुत सारे मूवी में से दिखाया ना सर। हाँ। चिल्ला है तो ड्रिंक कर लेता, हाँ, बराबर। स्मोकिंग कर लेता और लोग આ દેવદાસમાં તો ચોખ્ખું છે આ, બરાબર કે નહીં? દેવદાસ પિક્ચર જ આખું, એમાં અડધું પિક્ચર તો એના બાટલી જ હાથમાં છે. 50% ઓફ इतना પિક્ચર. correct है ना। 3 પિક્ચર બન્યા છે દેવદાસ ઉપર. મેં જૂનું પણ જોયું, તો જૂનામાં એવું છે, નવામાં એવું છે. ખ્યાલ આવે તમને? એટલે ગ્રીપ એ લઈને ફર્યા કરે. એ કેરેક્ટર એટલું ફેમસ થઈ ગયું કે કોઈ પણ આમ ઉદાસ હોય ને હું દેવદાસની જેમ ફર્યા કરે નહીં? હા, બરાબર છે. હા, સિનોનિમ લોકો એવું વિચારે છે કે ડ્રિંક કરવાથી તમારો સ્ટ્રેસ દૂર થઈ જાય. ના થાય. But actually માં નથી. એમ કરતા હું તમને કહું, એક જગ્યાએ એક ભાઈ અમને આમંત્રણ આપ્યું. હું આણંદમાં એજીએમ હતો, આણંદ સ્ટેટ બેંકમાં, બરાબર? પછી એક અમારા ક્લાયન્ટ હતા, એ કે સાહેબ અમારે ત્યાં તમે જમવા આવજો. કે સારું, કે બધા લક્ષ્મીબેન ને બે ગયા. એ જમાનામાં તો ક્યાં નહીં, 20 વર્ષ પહેલાની વાત, 99. પછી અમને તો બેઠા વાતો કરી, પછી ડ્રિંક્સ લાયા. હવે આપણે તો આ કામનું જ નહીં, એટલે મેં કહ્યું ભાઈ અમને તો ડ્રિંક લેતો જ નથી. બરાબર? ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? જેને ત્યાં જે જોઈતું હોય તો હવે જ છે. એ જમાનામાં એને 70 લાખનો બંગલો હતો. એ જમાનો વન્ડરફુલ, કે આણંદની બહાર પેલેસ જેવો. અને પછી મેં કહ્યું, એટલે તો એમને લાગ્યું કે સ્ટેટ બેંકનો એજીએમ દારૂ નથી પીતો. તમે ના, ખરેખર હા, બીજા મોટા ભાગના અમારા બીજા સ્ટેટના જ આવે ત્યાં, બરાબર? ગુજરાતી ઓફિસર આટલું નતા પહોંચતા અમારે, લગભગ એવું. બરાબર? આટલું બધું દુઃખ વેઠે નહીં કે દેવાનું કોણ કરે છે પરમિશન.
પણ એટલે પછી અંદર આશ્ચર્ય થયું, પણ પછી થઈ ગયું. બહાર નીકળ્યા અમે જમીને. લક્ષ્મીબેન મને પૂછ્યું, આ હું કેમ દારૂ પીતા છે, આવડું મોટું ઘર છે ને કે કે આને શું દુઃખ છે, એમ કહેવાનું શું છે. એ સિમ્પલ, એક સિમ્પલ લેડીનો સિમ્પલ ક્વેશ્ચન. સ્ટીલ આઈ એમ અનેબલ ટુ આન્સર. મને હજી ખબર કે આનો હું જવાબ કરવા, બરાબર. પણ એક જાતનું કંઈક છે એની પાછળ. જાણીને આશ્ચર્ય થશે, અત્યારની છોકરીઓ કેવો છોકરો પસંદ કરે છે, જે સ્મોક કરતો હોય, જે ડ્રિંક લેતો હોય, બીકોઝ ઇટ ઇઝ અ સોશિયલ સ્ટેટસ. સોશિયલ સ્ટેટસ. અત્યારે સોશિયલ હરેણના કેટલા બધા ફ્રેન્ડ્સ છૂટી ગયા છે બીકોઝ હી ઇઝ નોટ સિટિંગ વિથ ધેમ ફોર ધ ડ્રિંક. કરેક્ટ, કરેક્ટ. મને પૂછવામાં આવે તમે લો છો તો હું એવું કહું છું આજકાલ કે મને એક પણ સારી આદત નથી. હા હા, બસ. ના બરાબર, કઈ વાંધો નહીં. હા, એ બરાબર છે. ડાયો, બહુ ડાયો કહેવાય. હવે ડ્રગ કલ્ચર પણ ઇન્ટ્રોડ્યુસ થયું છે. હા, બહુ અઘરું છે. આપણે બહુ ભયંકર, બહુ ડિફિકલ્ટ સંજોગોમાં આપણે પસાર થઈ રહ્યા. બરાબર, બહુ ડિફિકલ્ટ સંજોગોમાં આપણે પસાર થઈ રહ્યા, એ ખબર નથી. બરાબર, એટલે એમાં આપણે ટકવાનું છે, અને કદાચ બીજાને ટકવું હોય તેને હેલ્પ કરવાની છે. ટકવું હોય તો, નહીં તો અનવિલિંગ ને તો તમે કશું કરી શકતા નથી. બરાબર. અમે 16 વર્ષ પહેલા આફ્રિકા ગયા. હા. પ્રશાંત એક વર્ષને એકલા જ ગયેલા. કારણ કે સો હા. જન્મ્યો એટલે હું નથી ગઈ. પછી હું વર્ષ પછી ગઈ. તો વર્ષ દરમિયાન પ્રશાંત એકલા જ રહ્યા. એટલે બેચલર્સની જેમ હા. છે એટલે બધાને ત્યાં પાર્ટીઝ ને એવું હોય. હા. આપણા હિન્દુઓ ત્યારે તો જતા હોય. તો પ્રશાંત કોઈ દિવસ પીતા નતા. ઇન્સિડન્સ પણ ક્યારેક ટાઈમ નથી ત્યારે ગઈ. હા. પણ હું પછી ત્યાં ગઈ ને વર્ષ પછી એટલે એમ કે તારી વાઈફ આવી છે તો લઈને આવજે એટલે બધા બોલાવ્યા હતા. તો શ્લોકને લઈને જઈએ એટલે દૂધની બોટલ સામે લઈ જતા. તો કે હીરા કેટલી દૂધની બોટલ લઈને આવેલી છે. તો આપણે તો બોલું કે એક જ આપણું બાળક. એટલે તારે બે લઈને આવવાનું કે છે. તારો હસબન્ડ તો પીતો જ નથી. પીતો નહીં કરતો કે છે. મેં કીધું તો સારું છે. મેં કીધું શું પ્રમાણ. પછી એટલું હસવું આવ્યું ને પછી કેમ થઈ ગઈ ને તો અમારી શાપા જેવી થઈ ગઈ કે આ લોકો અલગ બેસાડવા આ લોકો કઈ ખાવા પીતા નથી. મેં કીધું અમારી આદતમાં નથી, અમારા સંસ્કારમાં નથી, અમને લેવું પણ નથી, તમને ઈચ્છા પણ નથી, પણ એવું છે. હા, છે સહી વાત. એટલે એ મારો ફ્રેન્ડ મરાઠી હતો. people have stopped calling us for party. હા, બરાબર છે. અમને બોલાવે તો સોફ્રી રાખવું પડે. અમને બોલાવે તો પનીરવાળી કોઈ સબ્જી બોલાવવી પડે. બાકી તો ત્યાં બધું હા. ચાલે. અને અને they are also happy કે they are not calling us. ના, બહુ સારું કહેવાય. એટલે આમ બહુ સારું છે ને, એટલે એને શાંતિ, આપણે શાંતિ. ના બોલાવે તો બહુ સારું. અત્યારે શ્લોકને અમે અહીંયા રહીએ છીએ બરાબર. અમે વડોદરામાં જઈએ છીએ તો ઘણા બધા ફ્રેન્ડ્સ પ્રોપર છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોઈ બે ચાર જણ એવા પણ છે કે આવું બધું ચાલે છે. હા, બધું ચાલે છે. અમે આપણે કોઈને રોકી ના શકીએ પણ આપણે સાચવવું એવું સમજ. આપણી સેફ સાઈડ છે, માણસને સારી આદતનું ગૌરવ હોવું જોઈએ. પણ જે લોકોનો કોન્શિયસ ડાઉન છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી, એ લોકો જ્યારે આવું મેણું મારે, જેમાં હિનાબેનને માર્યું, તો એ મેણાના કારણે પાછું કે હારું તારે ચાલો. એક જાતનો ઇટ ઇઝ એ સ્ટ્રોક. બરાબર. સર, મેં એક નાનું એક્ઝામ્પલ લઈ લો. હા. ઇન્ડિયન એરફોર્સમાં જ્યારે ગોળી આવે ને એટલે બધા દારૂ બહુ પીતા હોય તો મને 12 પેન્ટ મળે. 12 ને હા, કે નથી યુ વિલ લુક આફ્ટર ધ બાર. તો ભાઈ હું પીતો નથી, એમાં પૂરો થઈ ગયો. એટલે યુ વિલ ડિસ્ટ્રીબ્યુટ ઇક્વલી. હા. મેં કોઈ એક શરત મળે તો સર પીપલ હેવ ઓબ્જેક્ટેડ સી ધેર સેલ્ફ કે હું ઇવનિંગમાં લોકો દારૂ પીવે, ઇવનિંગમાં આપણે એક ગ્લાસ દૂધ પડે તો હું દૂધ લઈને ગયો તો પહેલી હેવ કમ્પ્લેન. મેં તમારે કમ્પ્લેન કરવું હોય તો કરો. મેં હું અહીંયા આવ્યો નથી, મને બેસાડવામાં આવ્યો. તમે કમ્પ્લેન કરો, મને રિમૂવ કરો તો મને ફાયદો જ છે. હા. એટલે બહુ સ્ટ્રોંગ મનોબળ જોઈએ. અને એટલે સારી વાતનું ગૌરવ હોવું જોઈએ. ભલે આપણે 100 માં એક જ હોય, એમાં શું વાંધો? આપણે એક હોય 100 માં, વાંધો નહીં. આપણે એનું અપમાન નથી કરતા, બરાબર કે નહીં? પણ આપણે એટલું તો આપણને રાઈટ છે ને. सर मैं जब नागोया में थी और हफ्ते हमारे हॉस्टल में तो थे पार्टी सर. हाँ. इंडिया के मैं थी और एक लड़का दिल्ली से. तो इसी में वो पार्टी करते थे, सब ड्रिंक हाँ. सब चलता था. मैं वहाँ मेरे 2 दोस्त अच्छे थे, दोनों मैरिड थे. एक तेलुगु का था, एक थाईलैंड का था. मैं एक बार
वो डांस करना ये करना, मैंने एक बार बोला कि डांस करना इंडियन कल्चर नहीं, राइट लेकिन मेरे पहले जो लड़की गई थी पूना से, बोली कि वो पूना वो मॉडर्न लेडी है, हाँ। गर्ल है, लेकिन हमारा मैं आई एम फ्रॉम उड़ीसा, Right. उड़ीसा में कल्चर नहीं है किसी का हाथ Right. मैं तो नमस्ते करती थी, कहीं Right. स्विट्जरलैंड में हाँ। कोई हाथ दिखाया जो हैंडशेक के नंबर भी से राइट यस यस I should not forget. तो मैं बोला ठीक है, I will not come to your party. यस मुझे पीना है, मैं पानी पीऊंगी, सब ड्रिंक पी सकती हूँ, लेकिन इसमें हाथ नहीं लगाना। राइट ऐसा नहीं कि मुझे चांस मिलता है पी लेना। ના ના तो फिर देवर आ गए। બરાબર. એટલે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો પોલાઇટલી, એટલે એવરીબડી ફીલ્સ એન્ડ દે નો ધેટ યુ આર ઇન એ બેટર પોઝિશન. એ કરે વસ્તુ થોડો મેણું મારે પછી સમજે કે આને સારું છે. હા स्विट्जरलैंड में तो वाइन घर में अपना तो गार्डन है। एक बार गई थी एक घूमने, एक स्टूडेंट के घर, उन्होंने 4-5 साल का वाइन उनके घर में है। हाँ। वो पहले सब टेस्ट किया, कौन सा टेस्ट है, तो टेस्ट आए है ना देने का, क्योंकि नहीं Like मुझे that. नहीं चाहिए, हमारा इंडिया में फोर्स नहीं किया। હા હા પણ लेकिन जब जापान में थी तो पर हफ्ते में करते मुझे अदरवाइज आई विल नॉट कम। मने- दोनों आप अलाउ करेंगे। મેં એક સિસ્ટમ મને મારી સેફ સાઈડમાં મેં શું કરેલું કે હું ચા પીતો નથી એમ કહું બધાને, એટલે આ ઓફર જ ના કરે કોઈ. ખ્યાલ આવે તમને? पहले से ही ચા નથી પીતો ભાઈ હું, તો પછી એને ખબર કે ચા નથી પીતો તો શું પીતો હશે આ, કે હું તો ચા કોફી કશું પીતો જ નથી. બરાબર, એના ઘેર જઈએ એટલે પછી એને ખ્યાલ આવે, એટલે આમ બોલાવે જ નહીં આપણને. બરાબર, એટલે દરેકે પોતાની પ્રોટેક્ટિવ સિસ્ટમ. હા કે ખુમારી હા. તમારામાં ખુમારી હોય ને હા તો સામેવાળો વ્યક્તિ ધીમે ધીમે ઓટોમેટિક ડાઉન થઈ જાય. Right. એટલે તમારી આદતની કન્ફર્મ તમે આ તમારું ચાલો ભાઈ આપણે આગળ જઈએ હવે. એટલે શું છે કે આ વન માઇટ ડ્રોપ ડાઉન હિયર આફ્ટર લુઝિંગ એ લવડ વન. કોઈ મરણ થયું હોય ખરું કે ને, તો પણ મારા ગ્રીફમાં થઈ જાય. આપણે બધામાં કાલે શેર કર્યું, બધા બનેલું જ હોય આ, ખરું કે નહીં? પરપેચ્યુઅલ સેડનેસ કે લોસ, અને આ ડિપ્રેશનની પોઝિશન છે. અત્યારે ડિપ્રેશન બહુ વધી રહ્યું છે આખા સમાજમાં. તે શું છે? ગ્રીફ. બરાબર, સ્ટીલ હાયર દેન એપેથી. તો એ પેલા એપેથી કરતા સારું થોડી લાગણી થઈ આનામાં ડેવલપ, સિન્સ વન ઇઝ બિગિનિંગ ટુ એસ્કેપ ધ નમનેસ. એ વસ્તુ છે. બરાબર, આ ગ્રીફ. ફિયર, પછી ભયભીત રહેવું, સીઈંગ ધ વર્લ્ડ એઝ ડેન્જરસ એન્ડ અનસેફ. દરેક જગ્યાએ ડર લાગે, રાઈટ? પેરાનોઇયા, એ મેન્ટલ કન્ડિશન કેરેક્ટરાઇઝ બાય ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન. અને એવું ડિલ્યુઝન કે બધું લોકો મને બધા ત્રાસ આપે છે, આમ કરે છે, એવા સ્વપ્નાઓ આવે, અને અનવોરન્ટેડ જેલસી થાય, અને એક્ઝેગરેટેડ સેલ્ફ ઇમ્પોર્ટન્સ. આ મોટો ઇસ્યુ છે, ખરું કે નહીં? હવે તમને ખુશ કરવાની કોઈની ફરજ જ નથી. બરાબર કે નહીં? ધી પર્સન લૂઝિંગ ટચ વિથ રિયાલિટી. કલ્પનાની દુનિયામાં રાહ છે, એટલે પછી વધારે ભયભીત થાય. આજે આમાં કોરોનામાં તમને આ જોવા મળશે, વગર કામનો ડર્યા કરે. હમણાં અમારા એક ફ્રેન્ડના ભાઈને કોરોના થયો, રિપોર્ટ આવ્યો, રિપોર્ટ જઈને મરી ગયો. રિયલી, આ 15 દાડા થયા. ठीक है हाँ At the age of 60, he expired just reading the report. तो बोला हाँ, collapsed. मैं रियली सर ये तो दिख रहा है અને भय का वातावरण બરાબર, दवा है ये એટલે ફિયર લેવલ જે છે એ પણ બહુ મોટો છે. सब अपने आई वाज हियर फॉर 2 months in the local पुलिस आती थी, कोई नहीं है तो कोई अपना दरवाजा नहीं खोलता था। हाँ बाहर घूमने आते थे तो नोबडी इज देयर, हाँ क्योंकि सबको इतना डर लगता था किसी को अगर हम ऐसा प्रेजेंस में ही हमें कोरोना हो जाए। हाँ Sir, in our hospital, doctors say कि corona is 50% meant. अच्छा, हाँ તો યુ આર ધી I came across 300 to 400 positive people every day. હા હા બરાબર છે. એટલે કહેવાનું છે, જો અધ્યાત્મમાં જો ભય ના જાય તો અધ્યાત્મમાં કશું કર્યું જ નથી. નો પ્રોગ્રેસ. નિર્ભય પદ છે અધ્યાત્મનું બિગિનિંગ છે. तो जो संपर्क जो गीता में है ना, હા, નિર્ભયો, भय होना, वो निरहंकारो. नहीं होना है। બરાબર, એટલે એ ત્યાં ટેસ્ટિંગ પોઈન્ટ છે. આ ગભરાવા જેવું નથી કશું. બરાબર કે નહીં? તમારે પ્રિકોશન લેવી, ગભરાવાની જરૂર નથી. પ્રિકોશન ઇઝ એ ડિફરન્ટ થિંગ. ડ્રાઇવિંગમાં લઈએ છીએ આપણે, એટલે કે ડ્રાઇવિંગ નથી કરતા, ખરું કે નહીં? એટલે યુઝ્યુઅલી વન વિલ નીડ હેલ્પ ટુ રાઇઝ અબાઉ ધીસ લેવલ. આ લેવલે માણસને કોઈક હેલ્પ કરનાર મળે, ફિયરલેસ માણસ, તેમાંથી
ઊંચકી શકે. આ બધી સેવા છે. આ મોટું દાન છે. પૈસા દાન કરવું એના કરતા આ દાન મોટું. અભય દાન કરવું, ખરું કે નહીં? કોઈને ભય મુક્ત કર્યો ને, ખરું કે નહીં? ઓર વન વિલ રિમેન ટ્રેપ ફોર એ લોંગ ટાઈમ. જો કે એને હેલ્પ નહીં મળે તેમાં ને એમાં, એટલે ભડકેલાને ભડકાવવો નહીં. આપણે એને દુઃખી વધારે નહીં કરવો, ખરું કે નહીં? ઓલરેડી દુઃખી છે. સત્યાજ ઇન એન એબ્યુઝિવ રિલેશનશીપ. એવી રિલેશનશીપ બી એવી થઈ ગઈ, એમાં વ્યાજ કરે, ખરું કે નહીં? ડિઝાયર, એનાથી આગળ શું આવે? ડિઝાયર એ પેલું એમાં ગોલ્ડસ્મિથ જે નથી, ધીસ ધ લેવલ ઓફ એડિક્શન, ક્રેવિંગ એન્ડ લસ્ટ ફોર મની, એપ્રુવલ, પાવર, ફેમ. ત્યાં એને ઈચ્છા થાય કે હું કંઈક આ મેળવું, તો પેલા કરતા સારું છે કે એટલીસ્ટ એક્ટિવ તો થયો, થોડોક એ રજોગુણમાં આવ્યો. પેલા બધા આપણી ભાષામાં તમો ગુણ કહેવાય, 1 થી 5. એટલે સ્વામી વિવેકાનંદ લિટરેચર વાંચો તે કે ઇન્ડિયાના લોકો તમો ગુણમાંથી રજોગુણમાં આવવા માટેનું વિવેકાનંદનું લિટરેચર છે. તમો ગુણમાંથી રજોગુણ, કે તમે એક્ટિવ થાવ. તમો ગુણને એ લોકો સત્વગુણ માનીને બેઠા છે. આળસને એમ માને છે કે હું અધ્યાત્મ કરું છું. એટલે વિવેકાનંદ કુડ જજ ધીસ કે આખા દેશની પડતી શું કરવા થઈ છે કે જે તમો ગુણને લોકો ધર્મ માને તો શું થાય, ખરું કે નહીં? એટલે એને ઓલવેઝ હી હેઝ ધીસ રિમાઇન્ડેડ ધ પીપલ, ખરું કે નહીં? એટલે જાણે કન્ઝ્યુમરિઝમ, મટીરિયલિઝમ, તો ડિઝાયર ઊભી થાય એનાથી. So that is better than earlier things. This is the level of smoking and drinking and doing drugs. એ પણ ચાલુ કરે આ માણસ. ખ્યાલ આવે? પેલામાં બહાર આવે ના આવે જુદી વસ્તુ છે, પણ એ ટ્રાય કરે ડિઝાયર્સનો, બરાબર? પછી એંગર આવે, બરાબર? The level of frustration often from not having one's desires met. કારણ ડિઝાયર તો ઊભી થઈ પણ પછી મળવાની નથી ને, એટલે એને ફ્રસ્ટ્રેશન આવે, એટલે ગુસ્સે થાય. ધીસ લેવલ કેન સ્પર વન ટુ એક્શન એટ હાયર લેવલ્સ. પછી એને કઈ એક્શન લાગે, કારણ કે એ એંગર થશે એટલે રિએક્શન સામેથી આવવાની જ છે કંઈક ને કંઈક. ઇટ મેક્સ ધ પર્સન થિંકિંગ, ખરું કે નહીં? ઓર ઇટ કેન કીપ વન સ્ટક ઇન હેટ્રેડ. નહીં તો બધી હેટ્રેડમાં કે બીજાને, બધા લોકો જ મને દુઃખ આપે છે, આમ છે તેમ છે ને, એવું થઈ જાય. ઇન એન એબ્યુઝિવ રિલેશનશીપ વન વિલ ઓફન સી એન એંગર પર્સન કપલ્ડ વિથ એ ફિયર પર્સન. પતિ પત્નીના મોટા પ્રોબ્લેમ હોય તો એક જણ ડરપોક હોય ને એક જણ એગ્રેસિવ હોય, રાઈટ? એ એંગરનું સ્ટેજ છે. પણ તેમ છતાં ઓથર શું કહે છે? પાછળવાળા 6 કરતા સારું છે આ, કે કંઈક એક્ટિવ તો થયો. પ્રાઇડ. પછી શું આવે? ધ ફર્સ્ટ લેવલ વેર વન સ્ટાર્ટ ટુ ફીલ ગુડ, કે કંઈક એવી વસ્તુ કે ભાઈ મારે આટલું તો મારી પાસે છે, ખરું કે નહીં? એટલે આપણા લોકો તમે જોજો કે કોઈક જગ્યાએથી પ્રાઇડ શોધી કાઢે ઇન્ડિયામાં. આખું સરસ વસ્તુ છે, આ ખોટું નથી. અને આપણે બી એને ઉત્તેજન આપવું. ખ્યાલ આવ્યો કે નહીં? એ શું કહેશે? ભાઈ અમે તો કેવા વાણીમાં તો અપાય ને, અમે તો કાયસ્થ. હા, તમે બહુ સારું કહેવાય. અમે તો અમારા પરશુરામના વંશ જ છે, કે છે. બહુ સારું. આપણે ના કેવું કે તું કેવો છું ભાઈ, એવું ના કહે. એને પ્રાઇડનો એક આધાર મળ્યો છે, એ છીનવી લેવો આધાર નહીં છીનવી લેવો કોઈનો. ખ્યાલ આવ્યો કે કોઈ પણ એને એજ્યુકેશનનું પ્રાઇડ હોય, જ્ઞાતિનું હોય, એના દાદાના દાદા કે કહેવાય તો મહારાણા પ્રતાપના સેનાપતિ હતા, કે ત્યાં સૈનિક હતા, અમારા દાદાના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. તો લાઈક ધેટ પીપલ આહાર એ કહી શકાય પાર્ટ ઓફ દેટ. પણ એ બહુ કામનું છે, એના માટે જીવનનો આધાર છે. એ છીનવી નહીં લેવો, એને શેક નહીં કરવું જોઈએ. એટલે ફોલ્સ ફિલિંગ ઓફ ફીલ ગુડ, બટ ઇટ ઇઝ એ ફોલ્સ ફિલિંગ ડિપેન્ડન્ટ ઓન એક્સટર્નલ સર્કમસ્ટન્સ. એ કોની વાત આધાર રાખે છે? બીજા પર, કે મારા દાદા એવા હતા, ભલે અત્યારે હું ભીખ માંગુ છું. ખ્યાલ? તો પણ એ છીનવી લે, એને આનંદ આપે છે, જીવનનું એક બળ આપે છે. એટલે આપણે એને પોષણ આપવું બહુ સારું. હા, એટલે એને વલ્નરેબલ તો થાય છે, કારણ કે એકચ્યુઅલ તો દુઃખી જ છે. બીજું કોઈક આધારના આધારે જીવે છે, ભલે કાલ્પનિક હોય. આમ કાલ્પનિક નથી, રિયલી એનો ખરેખર કોઈક વસ્તુ હતી એની પાસે. પ્રાઇડ કેન લીડ ટુ નેશનલિઝમ. કઈ નહીં તો એને નેશનલિઝમનું પ્રાઇડ થાય, ખરું કે નહીં? એના આધારે જીવે. રેસિઝમ, અમારી આ જ્ઞાતિ છે, અમારું આ છે. રિલિજિયસ વોર, પછી ઘણી બધી એક્સેસિવ થાય, શું થાય? વોર બી થાય.
એ સ્ટેટ ઓફ ઇરેશનલ ડિનાયલ એન્ડ ડિફેન્ડ. પછી આને ડિફેન્ડ કરવા પ્રયત્ન કર્યા કરે. કોઈ કહે તો સહન નહીં કરે, ખરું કે નહીં? રિલિજિયસ ફંડામેન્ટાલિઝમ અહીંથી આવે. એટલે તમે જો મોહમ્મદ સાહેબનું કોઈ કાર્ટૂન બનાવો તો લોકો કેવા ઉછળી પડે છે, ખરું કે નહીં? ફંડામેન્ટલિઝમ પર આવી જાય. પણ એ ત્યાં ત્યારે સ્ટક. ડેવલપમેન્ટ પછી આગળ થાય નહીં, કારણ કે એનો બેઝ શું છે? એક્સટર્નલ સર્કમસ્ટન્સીસ. One becomes so closely enmeshed in one's belief that one see an attack on one's belief as an attack on oneself. હા, એટલે તરત જ તમે જો ત્રાસવાદ ને ટેરરિઝમ ઊભું થઈ જાય કે એની બિલીફ પર તમે સેટ કરો છો, બરાબર? પણ આ વસ્તુઓ છે આપણે ડીલિંગમાં ખબર પડવી જોઈએ કે આપણે એ ટાઈમે એવું આપણે શું કરે ને સંચેડવું એના પ્રાઇડને. લેટ હિમ બી હેપી, ખરું કે નહીં? આપણે કેવું ના બહુ સરસ દાદા ભગવાન એવું કહે ને, એમને કે તમારા કરતા અમારો ધર્મ બહુ સારો. ખરેખર કે તમારો ધર્મ અમારા કરતા ઘણો આગળ છે એમ કે દાદા, કે એને ખુશ કરો. તો ખરેખર we should do false boasting. ફોલ્સ એટલે યોર ફોલ્સ ઇઝ હિઝ રાઈટ. તો એનો ઈગોનો સંતોષ આપો, હા. that is okay. કારણ કે દુઃખી થશે નહીં તો. એટલે તમે સુખી કરી શકતા નથી તો વધારે દુઃખી કરવો એનું જે છે જ છે ને. Right. he want to reinforce it. કારણ કે લાઈફના ઘણા સ્ટેજ પર આવું કરવું પડે. અમારો એક મિત્ર હતો, મને કહે કે બ્રાહ્મણ, મારા બ્રાહ્મણ મિત્રો ઘણા છે, વણિક પણ છે આવા, પણ એ મને કહે છે જો ભાઈ અમે ગમે તે કરતા હોય પણ અમે તારા મોઢામાં ગંગાજળ રેડીએ તો જ તારો મોક્ષ થાય. તું તો પટેલ કહેવાય ને અને અમે બ્રાહ્મણ. કીધું વાત સાચી છે. એટલે હું અત્યારે હું ચલાવી જ રાખ્યું શું વાંધો એમ, હું ખોટ જવાની હતી, બરાબર? મેં એકદમ હેપી. તો એમાં કઈ ફંડામેન્ટલ કઈ આપણે પ્રિન્સિપલની વાત નથી. એમ કરે જ તે ફર્સ્ટ લેવલ ઓફ ટ્રુથ છે. અહીંથી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ શરૂ થાય. આગલું મિથ્યાભિમાન હતું, ખ્યાલ? વેર વન સ્ટાર્ટ ટુ સી લાઈફ એઝ ચેલેન્જિંગ એન્ડ એક્સાઇટિંગ ઇન્સ્ટેડ ઓફ ઓવરવેલ્મિંગ. ખરું કે નહીં? વન બિગિન્સ ટુ હેવ એન ઇન્કલિંગ ઓફ ઇન્ટરેસ્ટ ઇન પર્સનલ ગ્રોથ. આપણે બધા આટલા આ ક્ષેત્રમાં બેઠા છે. Although at this level one will probably call it something else. એને કહે કે સ્કિલ બિલ્ડિંગ કહે કે લાઈફ સ્કિલ કહે કે પર્સનાલિટી કહે કે કેરિયર એડવાન્સમેન્ટ કહે, એજ્યુકેશન કહે કે ઓનલાઈન લર્નિંગ કહે, ખરું કે નહીં? કે સેમિનાર કે વેબિનાર કે બધું આમાં આવે. વન સ્ટાર્ટ ટુ સી વન્સ ફ્યુચર એઝ એન ઇમ્પ્રુવમેન્ટ, કે મારે આઈ વોન્ટ ટુ હેવ ઇમ્પ્રુવડ ફ્યુચર અપોન વન્સ પાસ્ટ, ખરું કે નહીં? રાધર દેન એ કન્ટિન્યુએશન ઓફ ધી સેમ. યુ વોન્ટ ટુ ચેન્જ ધ સ્ટેટસ ક્વો. If you are reading this, કહે છે કે you are at this level. આ ઓથરના વાક્ય છે, બરાબર? You are at least at the level of courage, because if you are at a lower level, you would likely have no conscious interest in personal growth. એટલે bringing the person from 1 to 2, 2 to 3 is a humanitarian service which from this center we can do. એમાં કોઈ પૈસાની જરૂર નથી, ખરું કે નહીં? And it is bigger service. પછી ન્યુટ્રાલિટી, લીવ એન્ડ લેટ લીવ. He takes cognizance of others and cognizance of himself. Flexible, relaxed, unattached. Whatever happens, one adapts oneself to adverse circumstances. One doesn't have anything to prove. પ્રૂવ કરવા નહીં જાય કે તું ખરાબ છે એવું, એ પ્રૂવ કામ કરવું આપણે? અને હું તારાથી સારો છું એ પ્રૂવ નથી કરવાનું, પોતે સમજવાનું છે. One feels safe and get along well with other people. આપણે એ સ્ટેજમાં આપણે અત્યારે દાખલ થઈએ છીએ અત્યારે, ખરું કે નહીં? હાઉ ટુ ગેટ એલોંગ, કરેક્ટ ને? એ લોટ ઓફ સેલ્ફ એમ્પ્લોયડ પીપલ આર એટ ધીસ લેવલ, બેલેન્સ લેવલમાં. પ્રશાંતના બધા છે ને, રાઈટ? એ વેરી કમ્ફર્ટેબલ પ્લેસ, ધ લેવલ ઓફ કોમ્પ્લેસન્સી એન્ડ લેઝનેસ. એને આનંદ ભાઈ થાય, એને સારું ચાલે, શાંતિથી રહી શકે, દે કેન એન્જોય ધી લાઈફ. વન ઇઝ ટેકિંગ કેર ઓફ વન્સ નીડ. પોતાની જરૂરિયાતને ટેક કેર કરે છે, બટ વન ડઝન્ટ પુશ વન સેલ્ફ ટુ હાર્ડ. હા, કમ્ફર્ટ ઝોનમાં રહે, કારણ કે અતિશય એને ખબર છે કે અતિશય કાદું અમુરગું જતું રહેશે. એટલે મીડિયમ લેવલ પર પણ વ્યવસ્થિત રીતે કોન્શિયસ એફર્ટથી જીવતો હોય માણસ, રાઈટ? એટલે આ કરેજમાંથી ન્યુટ્રાલિટી, પછી વિલિંગનેસ પર આવે. સો વન ફીલ્સ બેઝિકલી સેફ એન્ડ કમ્ફર્ટેબલ. એનું ઘર વ્યવસ્થિત ચાલતું થાય, બરાબર? દેવું બેવું ઓછું થાય. One starts using it more effectively. Just getting by isn't good enough anymore. પછી એમ કે જો આપણે આગળ કંઈક આગળ વધીએ. One begins caring about doing a good job.
ઇવન ધ બેસ્ટ હજુ આને કઈ રીતે સારું કરું, ક્વોલિટી કોન્શિયસ. વન થિંક્સ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ, મારા લિમિટેડ ટાઈમનો કેવી રીતે હું સારામાં સારો ઉપયોગ કરું, એન્ડ પ્રોડક્ટિવિટી એન્ડ ગેટિંગ ઓર્ગેનાઇઝડ થિંગ્સ દેટ વેરન્ટ સો ઇમ્પોર્ટન્ટ ટુ વન. એટલે ઓર્ગેનાઇઝ થવા મળે ટાઈમ બાબતમાં, લાઈફ બાબતમાં, ઘર બાબતમાં, રિલેશનશિપ બાબતમાં. થિંક ઓફ ધીસ લેવલ એઝ ધી ડેવલપમેન્ટ ઓફ વિલ પાવર એન્ડ સેલ્ફ ડિસિપ્લિન. બરાબર? ધીસ પીપલ આર ધી ટ્રુપર્સ વિલિંગ ટુ પાર્ટિસિપેટ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. આપણા ગ્રુપમાં તમારામાંથી ઘણા આ લેવલ પર છે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓફ સોસાયટી દે ગેટ થિંગ્સ ડન વેલ એન્ડ ડોન્ટ કમ્પ્લેન મચ. દે એક્સેપ્ટ ધ રિયાલિટી એન્ડ વિધિન દેટ દે વોન્ટ ટુ. અને આપણે એમાં એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઇફ વન ઇઝ ઇન સ્કૂલ ધેન વન ઇઝ રિયલી ગુડ સ્ટુડન્ટ. એ બાબતમાં સિન્સિયર હોય, સિન્સિયરિટી કહેવાય. જ્યાં જે જગ્યાએ હોય બધું સિન્સિયરલી કરે. હી નીડ્સ નો સુપરવિઝન. પર હા કોન્શિયસ હોય એ બાબતમાં, રોલ પોતાનો પ્લે કરે ને. જુઓ ને હરેનભાઈ શું કહ્યું, કેટલા ટાઈમથી છો તમે હોસ્પિટલ? 5 monthsમાં 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, અનક્લેમ્ડ લોસ પ્રોપર્ટી લોકોને, પેશન્ટના રિલેટેડ લોકો આટલા કોરોનામાં ગભરાયેલા જ હોય, કંઈકનું કંઈ ભૂલી જાય, ઘડી આ ભૂલી ગયો, મોબાઈલ ભૂલી ગયો, ફલાણું ભૂલી ગયો. તો આ શું છે કે એ સીમ સિન્સિયર કે ભાઈ આ કંઈક આપણે કરવું જોઈએ, ખરું કે નહીં? એટલે વિલિંગનેસ કહેવાય ને. હા, સો લાઈક દેટ વન takes one study seriously, put in the time to do a good job. This is the point where one's consciousness become more organized and disciplined. 11th 12th acceptance. So a powerful shift થઈ એની, and you awaken to the possibilities proactively કે આગળ મારે શું કરવું, પ્રોએક્ટિવનેસ આવી જાય. અને at the level of willingness you have become competent. કારણ કે આ પ્રેક્ટિસમાં મૂકે એટલે કોમ્પિટન્સી ઇમ્પ્રુવ્સ, કોમ્પિટન્સી ઇમ્પ્રુવ એટલે કોન્ફિડન્સ ઇમ્પ્રુવ થશે, ખરું કે નહીં? And now you want to put your abilities to good use. How should I make a good use of it? This is the level of setting and achieving goals. Acceptance basically means that you begin accepting responsibility. કોઈના પર તમે દોષ જોડતા નથી કે I am responsible for this, for your role in the world. જે રોલ હોય તે. If something isn't right, ને કહ્યું ને ભાઈ કે ભાઈ આ 58 જણા નપાસ થયા છે, તો હું I accept the responsibility. That is the level. ખબર તમને? And I will do something for it. You define your desired outcome. Okay. If something isn't right about your life, career, health, તમે માનો છો કે આ બધું ખરાબ હોય તો કોઈ મોકલ્યું નથી. I have to do something about it. You accept the responsibility. Define your desired outcome and change it. શું કરવું મારે? You start to see the big picture of your life more clearly. This level drives many people to switch careers. એ પછી કેરિયર બી ચેન્જ કરે. રિસ્ક છે ને કેરિયર ચેન્જ કરવું એ તો, ખરું કે નહીં? પણ એ કરે કે ચાલો જો આપણે કંઈ કરીએ, સ્ટાર્ટ એ ન્યૂ બિઝનેસ. આ બધામાં જરૂર પડે ને. ઓર ચેન્જ ધેર ડાયટ્સ. કારણ કે એને એમ થાય ચાલો મારે ડાયટ સિસ્ટમ ચેન્જ કરવી છે. આ બધું એવા ડિસિઝનો લઈ શકે પોતાના આરોગ્ય માટે કે પોતે રિસ્પોન્સિબલ છે પોતાના માટે, એવું સ્વીકારે છે. પછી રીઝન, ઇમોશનલ આસ્પેક્ટમાંથી ઉપર જઈ અને થિંકિંગમાં આવી જાય. રેશનલ, હા, રીઝન સહિત કરે, clearly, rationally thinking. Hawking defines this as the level of medicine and science. You become using your reasoning ability to their fullest extent. કંઈ પણ આપણે નોલેજ મેળવ પાછું રિઝનિંગ સાથે ને, then it becomes your knowledge. You now have the discipline and the proactivity to fully exploit your natural ability. મારામાં જેટલી એબિલિટી, પેલો આપણો ડાર્ક ઝોન ને એ બધું વાત કરી ને કાલે, એ બધામાંથી પોતે કેવી રીતે આમાંથી હું નીકળું, કેવી રીતે મને જાણવા મળે. You have reached the point where you say, wow, I can do all this stuff and I know I must put it to good use. So what is the best use of my talents? ખરું કે નહીં? You take a look around the world and start making meaningful contribution. કંઈક જે ડાઉન ટ્રોડર લોકો માટે કે નીડી લોકો માટે તમને કંઈક કરવાની ભાવના થાય. રીઝન, બરાબર? એટ ધી વેરી હાઈ એન્ડ ધીસ ઇઝ ધ લેવલ ઓફ આઇન્સ્ટાઇન વગેરે એવા લોકો. આપણે એક ઘણા ડિગ્રીઝ છે કે એને બીજો કશો વિચાર કંઈક સારું કરું, બરાબર? બીજું કશું એવું નથી કે હું ફેમસ થવું, એ બધામાં નીકળી ગયો. ઇટ ઇઝ પ્રોબેબલી ઓબ્વિયસ દેટ મોસ્ટ પીપલ નેવર રીચ ધીસ લેવલ. એ પહેલાં તો લગભગ લોકો સીતારામ, બરાબર? પણ આખા એ છે રાઈટ લવ. પછી એને અનકન્ડિશનલ લવ
ધીસ ઇઝ નોટ ધી ઇમોશનલ લવ, ઇટ ઇઝ એન અનકન્ડિશનલ લવ. દરેક જીવ માત્ર પર એને પ્રેમ, સ્નેહ નામનું ગુણ ઉત્પન્ન થાય. પરમેનન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કનેક્ટેડનેસ વિથ ઓલ, કે જાણે છે કે બધા લોકો એકબીજા જોડે કનેક્ટેડ છે અને અલ્ટિમેટલી વી આર કનેક્ટેડ ટુ નેચર. ઓકે, અને એને કરુણા ઉત્પન્ન થાય. એટ ધ પ્રીવિયસ લેવલ રીઝન યુ લીવ ઇન સર્વિસ ટુ યોર હેડ, તે ત્યાં બુદ્ધિપૂર્વક હોય આગળ છે, અને અહીંયા હૃદયપૂર્વક. ખરું કે નહીં? વેર યુ ફોલ ઇન ટુ ટ્રેપ ઓવર, પછી ઇન્ટેલેક્ટ, ખાલી ઇન્ટેલેક્ટની ઉપર નહીં કરવું, નહીં તો ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલ થાય તો હેરાન થાય, કારણ કે દરેક વસ્તુ જીવનમાં ઇન્ટેલેક્ટની સમજમાં આવી નથી. એટલે એનાથી પણ આગળ આ પ્રેમનું તત્વ આવે છે. યુ સી દેટ યુ નીડ એ બિગર કોન્ટેક્ટ દેન જસ્ટ થિંકિંગ ફોર ઇટ્સ ઓન સેક. બરાબર? એનાથી આગળ જવા માંગો તમે ભાવનાત્મક લેવલ. At the level of love, you now place your head and all your other talents and abilities in service to your heart, not your emotion. તમારું હાર્ટ કેમ કરવામાં પછી તમે માનો, એટલે તમને પસંદ નતા થાય. ખરું કે નહીં? બટ યોર ગ્રેટર સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ, યુ આર કોન્શિયસ. ધીસ ઇઝ ધ લેવલ ઓફ અવેકનિંગ ટુ યોર ટ્રુ પર્પઝ. ટ્રુ પર્પઝ ઓફ લાઈફ તમને તો શું છે મારો પર્પઝ? નોર્મલી 50-55 થાય ત્યારે માણસ જે થોટફુલ એને વિચાર આવે કે હવે હું કેટલું રહીશ, મારા જીવનનો શું હેતુ, મેં શું કાઢ્યું, શું કરવું જોઈએ હજુ મારા રિમેનિંગમાં, તે બધા વસ્તુ થાય. હા, ધીસ ઇઝ ધ લેવલ ઓફ લાઈફ ટાઈમ સર્વિસ ટુ મેન. પછી એવું રિઝોલ્વ બી કરે કોઈ, ચાલો હવે જે જીવન રહ્યું કંઈક મારે આ જગત માટે કંઈક વાપરવું છું. મારો આર્થિક તો ગોઠવણી થઈ ગઈ, આવા સંદેહ રહ્યા છે ને 20 વર્ષ થઈ ગઈ, હવે એનો કોઈ પાર આવવાનો છે? ખરું નહીં? એમના 30-35 મિલિયન તો ઘર છે ડોલરનું, પણ અહીં કામ રહેતા હશે કે ભાઈ નહીં, આપણે જે રહ્યું આપણું જે આયુષ્ય હોય તે કંઈક સારું થાય. ખરું કે નહીં? એવા સોશિયલમાં મોટા ગાંધીજી કાલે કે એવું પોતાનું કશું વિચાર્યું, બરાબર ને? એવા ઘણા સોશિયલ વર્કર ઇન્ડિયામાં તમને મળશે કે ખરેખર કમિટેડ છે. એટ ધીસ લેવલ યુ ઓલ્સો બિગિન ટુ બી ગાઈડેડ બાય ફોર્સ ગ્રેટર દેન યોર. તમને ખ્યાલ કે આ દુનિયામાં કોઈ મોટી શક્તિ છે અને હું એનો પાર્ટ છું. ઇટ ઇઝ એ ફિલિંગ ઓફ લેટિંગ ગો. લેટ ગો પર કરતો થઈ જાય. જે હોય આ દુનિયા ભલે ઊંધી ચાલતી હોય, મારે તો સારું કરવું છે. અટૂટ ભાવના કહેવાય. યોર ઇન્ટ્યુશન બિકમ્સ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. એનાથી પછી શું થાય? તમારું ઇન્ટ્યુશન ડેવલપ. એટલે તમને શું કયા ટાઈમે શું કરવું આમ શું જ પડ્યા. હા, હું અહીં રહું છું ત્યારે મને દરરોજ 3 વાગે જાગવું ને કંઈક પ્રેરણાઓ થયા જ કરે, કામ કરો તેમ કરો. આ 5 દિવસ પહેલા મને આ પ્રોગ્રામની પ્રેરણા થઈ. ઊંઘવા જ નહીં દે પછી તમને ખ્યાલ તમને. એટલે એવા કંઈક જગ્યાઓના પ્રભાવો હોય છે, કોઈકની ભાવનાઓના હોય, દાદાનું હોય, જે હોય તે હોય, પણ તમને પ્રેરણાઓ થવા મળે. ખરું કે નહીં? કોની પાછી કંઈક સારું કરવાનું, બીજી કશી નથી. એક સોશિયલ મીડિયા પર ઓટોવાળામાં આવ્યું હતું ને સાહેબ, અમદાવાદમાં હા. ઓટોવાળામાં કે એટલી સેવા, ભાડું કશું નક્કી ના હોય, હા. તમારે જે આપવું હોય Yes. પાછા એને ઓટોની અંદર પાણી રાખે દાદા, કે બધું આ. નાસ્તો રાખે, કોઈકને સગવડ એના લેવલે એનું બધું કરે, વિચાર તો કરો તમે. એના લેવલે. એટલે કુંવર માણસો બી એવા કામો કરતા હોય છે. મારા એક સગા મિત્ર છે, મિત્રના ભાઈ, તેને કેન્સર થયું છે, જીવલેણ, કરોડનું કેન્સર, એટલે પતી ગયું ને, તો એ કે ચલાય તો દરરોજ કીડીઓને લૂંટ નાખવા જાય, મારુતિ લઈને નીકળે અને કીડીઓના જ્યાં દર હોય ને ત્યાં લોટની કોથળી ભરે ને લોટના ખાણ ભેગી કરીને નાખે. યુ વોન્ટ ટુ ડુ સમથિંગ, કે કઈ જીવ્યા તો છે ને, તો હજુ જીવે જ છે. એ વાતના 6 વર્ષથી હજુ જીવે, ડોક્ટર ક્યાં ના જીવે. એના લેવલ કારણ પેલા કીડીઓનું નસીબ હોય ને, કુદરત ને આવો ગામમાં એક જ માણસ છે જે કીડીઓને ખાવા નાખે છે, તો કુદરત ને જરૂર એટલે એને રાખે કુદરત, કે ચાલ ને ભાઈ રે. એટલે તમારું આયુષ બી કુદરત એક્સટેન્ડ કરતી હોય, કશું કહેવાય નહીં યાર. ખરું કે નહીં? So it is a feeling of letting go. Your intuition becomes extremely strong. Okay. Hawkins claimed this level is reached only by 1 in 250 people. આનું પ્રમાણ બતાવ્યું છે એને કે આટલા વર્લ્ડમાં એવરેજ આટલા લોકો પહોંચતા ડ્યુરિંગ ધેર એન્ટાયર લાઈફ ટાઈમ્સ. જોય, એ પછી જોય આવે અને વસ્તુ આધારિત નહીં, નિરપેક્ષ આનંદ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? અકારણ આનંદ, વસ્તુ આધારિત નથી. એ સ્ટેટ ઓફ પરવેઝિવ અનશેકેબલ હેપીનેસ. તમે અબ્દુલ કલામ જુઓ, એ રિટાયર થયા તો એવું જ આનંદ, પ્રેસિડેન્ટ હોય તો એવો આનંદ, પ્રોફેસર હોય તો એવો આનંદ, કારણ કે સેલ્ફલેસ થઈ ગયો માણસ. ધ લેવલ ઓફ સેન્ટ્સ એન્ડ એડવાન્સ સ્પિરિચ્યુઅલ ટીચર્સ, આ રિયલ સેન્સમાં જે લોકો હોય તે આટલા પહોંચ્યા કે પછી એને જોઈને તમને આનંદ થાય. જસ્ટ બિંગ અરાઉન્ડ પીપલ એટ ધીસ લેવલ મેક્સ યુ ફીલ ઇનક્રેડિબલ. તમને જ આનંદ થયા કરે એમને બેસી પાસીને. એ બધો અમને દાદાનો કે દાદા અમને એક્સપિરિયન્સ છે, ચાલો આપણું દુઃખ ભૂલી જ જઈએ આપણે, બરાબર. હા,
at this level, life is fully guided by synchronicity and intuition. ખરું કે નહીં? સિન્ક્રોનાઇઝ બધું મળ્યા પણ કરે તમને, નેચરલી જે જોઈતું હોય, કારણ નેચરમાં આવી ગયા તમે, એટલે ખરા ટાઈમે તમને જોઈએ એ મળે, કશું લઈને ચાલવું જ નહીં પડે. ત્યાં સ્વામી રામતીર્થ હતા, આનંદમાં જ આનંદમાં રહે. એ અમેરિકા ગયા એ વખતે સ્ટીમર હતી, બરાબર, મહિના કે એની જર્ની હશે કદાચ. અમેરિકા ઉતર્યા, આખી સ્ટીમર ખાલી થયા તો શાંતિ છેલ્લા ઉતરતા, કોઈ ઉતાવળ નહીં. ખ્યાલ આવે તમને? પછી એક જણો સ્ટીમરમાં ફેલો પેસેન્જરને પૂછ્યું કે અહીં તમારું કોણ ઓળખીતું છે? તો ક્યાં જાઓ છો તમે? કે ભાઈ મારા તો તમે જ એકલા ઓળખીતા છો, અત્યાર સુધી કોઈ મને પૂછ્યું જ નથી. તો ખરેખર એ માણસ એમને એના ઘેર લઈ ગયો. ખ્યાલ આવે તો? એટલે પ્રેમ અવસ્થામાં જ રહેતા કાયમ, તો કુદરતે ટેક કેર કરી. ખરું કે નહીં? એટલે અને મને બી આવો એક્સપિરિયન્સ છે. હું એક જોબમાં ગયો હતો હાલોલમાં, તમારા ગામમાં બાજુમાં. તો એવું થયું કે બેંકમાં પૈસા ભરવા જવું પડે, મારે વકરો હતો સેલ્સ ડેપોનો, બરાબર. તો પછી જે કેશિયર પાસે રોજ ભરવા જવું, એનું નામ ગોપાલ હતું, મને યાદ, તમારા ગામનો કાલોલનો હતો ગોપાલ, બરાબર. હું હાલોલમાં નોકરી, પેલો કાલોલનો. એટલે એને મને પૂછ્યું કે એ આ જ પ્રશ્ન પૂછ્યો. એટલે મેં કહ્યા તે મને પહેલી વાર ભાઈ તમે મને પૂછ્યું આ કે મારે શું દુઃખ છે, બરાબર, તો તમે મને હેલ્પ કરો તો સારું. મને કોઈ ઓળખતું નથી આ ગામમાં, હું તો આવ્યો છું. ખરેખર બિચારા મને ઘર ખોલી આપ્યું, રૂમ પાર્ટનર ખોલી આપ્યું. બીજો એક જણો જી બોર્ડનો પૈસા ભરવા હોય એ બેંકમાં, કે જો પેલો એકલો રહે છે, હું એને કહીશ તો તમને રાખે તો તમને ભેગા તમે રહેજો. એટલે હેલ્પમાં, એટલે જોઈએ કહેવાનો મતલબ શું છે? Just being around people, okay? At this level, life is fully guided by synchronicity intuition. There is no more need to set goals. પછી રહેતી નથી. કુદરત સાથે એકતાર થઈ ગયો, મેક ડિટેલ પ્લાન નથી હોતા. એ સહજ અવસ્થા થઈ ગઈ. કુદરતના કારણેના સારા કામો એના હસ્તે થાય. Expansion of consciousness allows you to operate at a much higher level. A near-death experience can temporarily bump you at this level. ઘણા લોકોને કેટલા સુધી આવીને પછી અચિંતાનો અને આવે છે કે બોડીથી બી જુદો અનુભવ પોતાના થવા મળે. ખરું કે નહીં? પછી પીસ આ બધામાંથી ઉપર નીકળી જાય. ખરું કે નહીં? મન વચન કાય તદ્દન જુદો. બરાબર કે નહીં? એટલે હોકિન્સ ક્લેમ્સ that this level is reached only by 1 person in 10 million. Right? Right? અને yes, the word really yes. એને 20 વર્ષ રિસર્ચ કર્યું છે, 20 years, બરાબર. 17th enlightenment, the highest level of human consciousness where humanity blends with divinity, it becomes a part of God. બરાબર. એક્સ્ટ્રીમલી રેર કે છે દાદા, કે ઘણી 1000 વર્ષથી એક પણ ના હોય એવું પણ બને. બરાબર કે નહીં? Even just thinking about this level can raise your consciousness. એટલે આપણે મંદિરમાં જઈએ છીએ. ખ્યાલ આવ્યો હવે કે આ લેવલ પર પહોંચેલા, અને આપણે રૂબરૂ તો મળ્યા નથી, પણ એટલી સત્તારે નમસ્કાર કરીએ છીએ કે હું તમે આટલે પહોંચી ગયા અને હું તો બહાર ગયા હોય તો મને લઈ જજો, એમ કહેવા માંગે છે. એટલે મંદિરમાં જવાનું એટલું મહત્વ. એટલે દાદા કહે છે મૂર્તિ પૂજા એ હિન્દુસ્તાનનું મોટામાં મોટું સાયન્સ છે. તમને મોડેલ મળે છે. મહાવીરને પગે લાગો કે કૃષ્ણ, તારે કૃષ્ણનું જીવન જોઈને પગે લાગવું જોઈએ કે હું તમે તમારા જીવનમાં આટલા બધા સંજોગોમાં આ લેવલ પર રહેતા હતા. એકંદર જે વ્યક્તિ થઈ ગયા તે ટાઈમે એ લોકોને જે લોકો મળ્યા હશે, તો એ ટાઈમે એ લોકો પછી નિરાકરણ કઈ રીતે આવી જશે? સામે ઇસ્લામમાં છે તો એ લોકો બને તે પણ એક પ્રથા છે ને, બરાબર. એટલે આ લેવલ પ્રમાણે એના ગોડ હોય. ટૂંકમાં સમજી જાઓ તમે, આ 17 એટલે 17 ના 17 જાતના ભગવાન જોઈએ. ખ્યાલ આવે? એટલે કોઈ ભૂત પ્રેત ન માને, કોઈ લોકો દારૂ નથી ચડાવતા. હવે જાઓ ત્યાં, બરાબર. આપડે જઈએ ઉજ્જૈનમાં નથી દારૂ ચડાવતા, ભૈરવનાથ ને દારૂ ચડાવવા, દારૂ પેલા પીવે પણ છે કે હા, બરાબર. એટલે આ દરેક ના અલગ અલગ ગોડ લેવલ હોય, બરાબર છે એવું, બરાબર. કે ત્યાં એટલા કરવું પડે, અમે એ કર્યું હતું. ભગીરથ કે પપ્પા એ રિવાજ છે કે દારૂ ભાઈ જે રિવાજ હોય આપણે પાળવાનો, બરાબર કે નહીં?
પણ આ રીતના એ છે ને એમાં આ રીતે એક પરસ્પર એકબીજાને હેલ્પ કરી શકાય ને આપણો પર્પઝ આમાં એન્ટર થવાનો મારી દ્રષ્ટિએ આ છે. બરાબર. એટલે મંદિર આપણે વાત કરતા કોઈ પણ મંદિરમાં જઈએ તો એ ભગવાનના આદર સહિત એટલા માટે દર્શન કરવાના છે કે તમે આવા સંજોગોમાં નીકળ્યા છો અને આટલે પહોંચ્યા છો, અમે તમને વંદન કરીએ છીએ, તો આપણને એમના ઓરાનો અહીંયા પણ લાભ મળે. કારણ કે ઘણા ભગવત સ્વરૂપ પુરુષો, આપણે 1 મિનિટમાં જ પૂરું કરી આવે, ભગવત સ્વરૂપ જે થયા હજુ મોક્ષે નથી ગયા. એટલે આ બ્રહ્માંડમાં ગમે ત્યાં છે દાદા કે છે કૃષ્ણ ભગવાન હજુ મોક્ષે ગયા હજુ આવવાના છે ફરી, કારણ કે એમની ઈચ્છા હતી કે આખા હિન્દુસ્તાનનું કલ્યાણ કરું કે ખ્યાલ આવે. એટલે એવડું મોટો અવતાર લઈને આવશે કે છે. અને એ વખતે કેટલાય લોકોનો મોક્ષ થઈ જશે એમને પગે લાગવા માત્રથી, દર્શનથી. એટલે અત્યારે ક્યાંક તો છે, તો તમે અત્યારે જે મૂર્તિને પગે લાગો થાય એ તમે પહોંચે છે, કારણ કે પેલા છે એટલે, અને તમને રિસ્પોન્સ મળે. એટલે આ રીતે મહત્વનું છે. બરાબર. ચાલો, થેન્ક યુ વેરી મચ. અને ભાઈ આ કોર્સ આપણે સ્ટાર્ટ કરવા જેવો કરો ને. હા થઈ ગયો ને. વેરી ગુડ છે. એ બહુ સરસ રીતે એને કેટલું એ કર્યું છે. આ સાયન્સમાં ઘૂસી શકે. એટલે ધીસ મોડેલ ઇઝ વર્ધી ઓફ રિફ્લેક્શન. આને પર ચિંતન કરવાથી ઘણો આપણને લાભ થાય એવો છે. મને તો થયો જ છે. તમને within your own life you will see that some parts of your life are at different levels than others, but you should be able to identify your current level. You might be at the level of neutrality but still be addicted to smoking, level of desire. એટલે આમાં એક માણસ 2-4 લેવલ પણ ફર્યા કરતો હોય એમ કે છે. The lower levels you find within yourself will serve as a drag. એ તમને નીચે લઈ જાય અને પેલું ઉપર આ કોન્સ્ટન્ટ પેલું દિયા ઓર તુફાન છે ને, એ લડાઈ હે દિયા ઓર તુફાન કી એક ગીત હતું ને, તે ચાલ્યા કરે. બરાબર ને. રેસ્ટ ઓફ યુ બેક, બટ યુ વિલ ઓલ્સો ફાઇન્ડ હાયર લેવલ્સ ઇન યોર લાઈફ. નહીં તો સ્વપ્નમાં તમને આવા અનુભવો થશે. હાયર લેવલના એક્સપિરિયન્સ સ્વપ્નમાં પણ થાય. ઘણાના અમુક વ્યક્તિની રૂબરૂમાં થાય, ઘણાના અમુક દેવસ્થાનકમાં આ બધું થાય. સો યુ કેન થિંક અબાઉટ ઇટ, ઓકે, એન્ડ લુક એટ ધીસ હાયરાર્કી. એટલા માટે આપણે ભગવાનનું નિધિધ્યાસન પણ છે. આપણે ધ્યાન કરીએ તો શું કરીએ? ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ. અને એનાથી આગળ તો તમને કોઈ મહાપુરુષ મળ્યા હોય એને તમે એ તો યાદ જ આવે, યાદ કરે જીવતાના જોયા હોય તો તમારી કોન્શિયસનેસ એટલી ઉપર જાય. આખું સિસ્ટમ છે આખી. એટલે આ માટે આપણા ધ્યાન ને બધી વસ્તુઓ છે, ખરું કે નહીં? એટલે પછી આ રૌદ્ર ધ્યાન ના બધી વસ્તુઓ એમાં આવી ગઈ, કે છેલ્લે શુક્લ ધ્યાન આવી ગયું. અને પછી યોગ, આપણા કર્મયોગ, રાજયોગ, ધ્યાન યોગ, બધું આ પદ્ધતિઓ સાની છે. પેલા જોડે લિંક કરી આપણે, આપણને કહ્યું નથી પણ આ આપણા ઋષિ મુનિઓ, ભક્તિ યોગ આ બધું શોધી કાઢ્યું. પછી આ તમમાંથી રજસ સત્વ તરફ જવાની જર્ની પણ આપણા ત્યાં આપવામાં આવી છે. આ લેવલ પર આ બધું બ્લેન્ડિંગ થાય છે. સારી વસ્તુ. આ વિવેકાનંદે આ સમજાવ્યું છે કે ભાઈ સમસ્તી આ જર્ની તમસ્તી સત્વ તરફ જવાની છે, ખરું કે નહીં? પછી પાતંજલિ યોગ સૂત્રે પણ આ જ વસ્તુ કહી છે, ખરું કે નહીં? એ આપણા પહેલા લઈ લીધેલું છે કે સુખ દુઃખ ને દ્વેષ ને, બરાબર, અવતારમાં પડતું દુઃખ આપણે અટકાવી શકીએ છીએ જે હજુ મેચ્યોર નહીં થયા હોય, બરાબર. પછી આ યમ નિયમ, આ બધી જ વસ્તુ શું છે, આ કોન્શિયસ લેવલો એ આપણા જીવનમાં ક્રોસ કરવાના છે. 5 આ યમ નિયમ છે, ખરું કે નહીં? મહાવ્રતો શું છે, પછી આ નિયમો શું છે, બરાબર. પછી કે છે ગુરુ શું છે, કારણ કે આ બધા લેવલમાં તમને છેલ્લે ગુરુની હેલ્પ વગર થતું. એટલે ગુરુ એટલે આપણે જે કંઈ આપણને શીખવાડે એ બધા ગુરુ કહેવાય. એટલે ફાધર મધર ફર્સ્ટ ગુરુ કહેવાય, ખરું કે નહીં? ટીચર્સ આપણા, બરાબર, એ પણ ગુરુ છે. અને પછી આપણને લઈ જાય ઉપર. મેન્ટર્સ છે, બરાબર. જોબમાં પણ આપણું જોબ કોણ શીખવાડે, ખરું કે નહીં? એ બધા પણ આપણને આ ઉપર લઈ જનારા નિમિત્તો છે. એનો કોઈ દિવસ ઉપકાર ભૂલવો નહીં જોઈએ, બરાબર. અને પછી આગળ સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટમાં એવા સ્પિરિચ્યુઅલ ગુરુઓ પણ આપણને મળતા હોય છે. અને આપણે બધું જાણતા હોય તો આપણે એમ કરતાં કરતાં આપણને એવી કોઈ વ્યક્તિ મળે છે. આપણા બધા સ્ટેપ આપણને ચડવામાં હેલ્પ કરે. અને તમે એનું જીવન જોઈને આપણે નક્કી કરી શકીએ. 95% નકલી મળે પણ 5% અસલી, 100% આ દુનિયા નકલ છે એવું કોઈ દિવસ માનવું નહીં. દાદા ભગવાન એક સૂત્ર છે કે નકલ છે માટે અસલ છે જ. કેટલું સરસ, કેટલું જ્ઞાની પુરુષોનો કેટલું
કોઈ પણ નકલી મળે છે ગોલ્ડ માટે અસલી ગોલ્ડ હોવું જોઈએ આ દુનિયામાં. મને તો નકલ શાની કરે? બરાબર. આ એક કેટલું એવું એટલું સુંદર સત્ય સુધી કાઢ્યું છે. બરાબર. એટલે એટલા માટે કહે છે કે અને એટલે આવા સદગુરુ કેવા હોય ઓપન એન્ડેડ આન્સર આપે, તમને સમજ પાડે અને પછી ઓપન એન્ડેડ તમે ખોળો અને વિચારતા કરે તમને. બરાબર છે. અને કે ભાઈ અમે તો તને ગાઈડ છીએ, તારે આમ કરવું કે ના કરવું અમે તને ફરજ પાડતા નથી. આ એમને લક્ષણ આપ્યું છે. અલ્ટિમેટ ગુરુ, પેલા પેનલ્ટિમેટ ગુરુ કહેવાય. અલ્ટિમેટ તો એવા હોય કે જે ભગવાનની કક્ષાના પહોંચી ગયા હોય, દાદા છે, કૃષ્ણ ભગવાન છે કે તેવા લોકો. બરાબર. એને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, એટલે જોઈને જ કહે તમને, એ શોર્ટમાં જ પતી જાય. ખરું ને? એટલા માટે કોઈને ગુરુ ગુજરી ગયા તો પૂછ્યું કે હવે મારે શું કરવું? કે ડાક્ટર ગુજરી જાય તો શું કરે છે તું? તો ડાક્ટરનો ફોટો મૂકું છું કે બીજાને ખોળું છું? ખરું કે નહીં? એટલે આ સિમ્પલ વસ્તુ છે આટલી. બરાબર. એટલે પકડી નહીં રાખવું એમ કે છે. એટલે અલ્ટિમેટ આ રીતે આપણું આ આખી જર્ની થાય છે. બરાબર. So that's all, friends.